હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે આલ્કોહોલની બનાવટની એક મજેદાર વસ્તુ લઈને આવ્યા છીએ. ઓકે, જેમાં સ્પેશિયલી આપણે મિથેનોલની બનાવટ અને ઇથેનોલની બનાવટ, જે મોટાભાગના છોકરાઓ ટોપિક સ્કીપ કરવાનો વિચારતા હોય છે, પણ આપણે સ્કીપ કરવાનો નથી. ઓકે, જોઈએ ચલો. મિથેનોલની બનાવટ. મિથેનોલ કી બનાવટ લાયા હું રે ભાયા. ચલો, મિથેનોલની બનાવટ જોવી હોય તો મિથેનોલ જોવું પડે. જોઈ લઈએ સર. ચલો ચલો, જલ્દી જલ્દી જલ્દી. ઓકે, મિથેનોલનું બંધારણ બધાને આવડે છે. CH3OH. ખાસ ધ્યાન આપજો. જેને કાસ્ટ સ્પિરિટ પણ કહે છે. કયું? કાસ્ટ સ્પિરિટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ કયું છે? કાસ્ટ સ્પિરિટ. જેને લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું હતું પહેલા. હવે અત્યારે નથી બનાવાતું, બરાબર ને? કાસ્ટ સ્પિરિટ એટલા માટે કહેવાતું હતું કે લાકડાના શું લખેલું છે? વિભંજક નિસ્યંદન દ્વારા. લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા બનાવવામાં આવતું હતું, બરાબર છે? અત્યારે મોટા ભાગના મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાને અને દબાણે, નોટ દમણે હો ભાઈ, દબાણે, તથા ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિક એસિડ. ખાસ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઝિંક ઓક્સાઇડ એન્ડ Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડના ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા કરવામાં આવે છે. પ્રક્રિયા એકદમ સિમ્પલ છે કે કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી કોની હાજરીમાં કરે છે? ખાસ જોજો, કોની હાજરીમાં? ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 ની હાજરીમાં. ઊંચા તાપમાને, તાપમાન કેટલું આપેલું છે? 573 થી 673 કેલ્વિન. દબાણ 200 થી 300 ATM. ત્યારે આપણને અત્યારે જે મિથેનોલ બને છે ને, આ રીતે બનાવવામાં આવે છે. ક્લિયર છે? ફરી એકવાર, મિથેનોલ કાસ્ટ સ્પિરિટ પહેલા કહેવાતું હતું. કેમ? લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા બનાવવામાં આવતું હતું. અત્યારે હાલમાં શું કરવામાં આવે છે? તો કે કાર્બન મોનોક્સાઇડનું હાઇડ્રોજનીકરણ કોની હાજરીમાં? ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 ની હાજરીમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે કરવામાં આવે છે, અને પછી મિથેનોલ બનાવવામાં આવે છે. ક્લિયર? ડન? ઓકે. હવે મિથેનોલના કેટલાક ગુણધર્મો જોઈએ. મિથેનોલ કેવો દેખાય? મસ્ત દેખાય નહીં? રંગવિહીન પ્રવાહી છે. કેવું છે? પેન પેન પેન. રંગવિહીન પ્રવાહી છે. 337 કેલ્વિન તાપમાને ઉકળે છે. તે સ્વભાવે વધુ ઝેરી છે. મિથેનોલની ઓછી માત્રાના સેવનથી અંધાપો આવી શકે છે. પહેલા તો મિથેનોલ પીવાય નહીં હો. આલ્કોહોલ ચાલતું એટલે એવું લાગે છે પી લઈએ આજ તો. ના હો ભાઈ, એવું વિચારતા પણ નહીં. મિથેનોલ પીવાથી લઠ્ઠાકાંડ થઈ જશે. શું આવશે? ઓછું પીવો તો અંધાપો આવે, અને વધુ માત્રાથી મૃત્યુ થાય. ઘણીવાર આપણે પેપરમાં, ટીવીમાં સાંભળ્યું છે, લઠ્ઠાકાંડના કારણે આટલા લોકો મરી ગયા. એ લઠ્ઠાકાંડ એટલે કે મિથેનોલ. મિથેનોલ પીવાય જ નહીં. કેમ નથી પીવાતું? એનું કારણ આપેલું છે. કોઈ પીતું હોય ને તો એને કહેજો ભાઈ ના પીવાય મિથેનોલ. થોડો થોડો એ ના પીવાય. થોડો પીવે શું થાય? અંધાપો આવે. વધારે પીવે તો ઉકળી જાય. ક્લિયર? તેનો ઉપયોગ ખાસ કરીને ક્યાં થાય? તો પેઇન્ટ, વાર્નિશમાં દ્રાવક તરીકે, અને મુખ્યત્વે ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. પેઇન્ટ ઉદ્યોગમાં વાર્નિશ તરીકે તેનો ઉપયોગ થાય છે કે ડાઘા પડ્યા તેલું શું માટે, અને ફોર્માલ્ડિહાઇડની બનાવટ માટે પણ કોનો ઉપયોગ થાય છે? મિથેનોલનો. ઓકે, બીજી બનાવટ છે ઇથેનોલની બનાવટ. બધા જે લોકો આલ્કોહોલ પીવે છે ને, આ ઇથેનોલ છે. મિથેનોલ ના પીવાય હો ભાઈ. આપણે કોઈ પીવાનો નથી, આ તો ખાલી વાત કરીએ છીએ. હા, મિથેનોલ નહીં ભાઈ, ઇથેનોલ. ઇથેનોલ
ને ઔદ્યોગિક રીતે આથવણ દ્વારા મેળવવામાં આવે છે. કઈ રીતે? તો કે આથવણ દ્વારા. શર્કરામાંથી ઇથેનોલ મેળવવાની પદ્ધતિ સૌથી જૂની છે. જે આપણે ગામડે ગામડે જે ઠેકાઓ જોતા હોઈએ છીએ, પોટલીમાં જે દારૂ મળતો હોય છે જેને ઇથેનોલ કહેવાય છે, એ પદ્ધતિ બહુ જ જૂની છે. શેમાંથી બનાવવામાં આવે છે? ખાંડમાંથી. શેમાંથી બનાવવામાં આવે છે? ખાંડમાંથી, શર્કરામાંથી. બરાબર. બીજું, મોલીસ, શેરડી અથવા દ્રાક્ષ જેવા ફળોની શર્કરાનું ઇન્વર્ટેઝમાં રૂપાંતરણ કરીને બનાવવામાં આવે છે. કો તો ખાંડ હોય, મોલીસ શેરડી હોય અથવા દ્રાક્ષ હોય, એનું ઇન્વર્ટેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી અને શું બનાવવામાં આવે છે? ઇથેનોલ. ક્લિયર? અન્ય ઉત્સેચક તરીકે ઝાયમેઝ અને ફ્રુક્ટોઝનું આથવણ થાય છે. અન્ય ઉત્સેચક કયો? તો ઝાયમેઝ. અને એ જ રીતે ફ્રુક્ટોઝનું પણ આથવણ થઈ શકે છે. ક્લિયર? તો આ વાત કરી આપણે ઇથેનોલની. હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરું. આ જે ઇથેનોલ છે, કોની વાત કરું છું? ધ્યાનથી જોજો. અરે ભાઈ રેવા દે. ઇથેનોલ. હવે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર ઇથેનોલ બહુ બધો પડે, લોકોને તો પીવાની ઈચ્છા થઈ જાય. એ ના પીવે ને એટલે એને ઇથેનોલને કેવો બનાવવામાં આવે ખબર છે? વિકૃત ઇથેનોલ. કેવો બનાવવો પડે? વિકૃત ઇથેનોલ. હવે વિકૃત ઇથેનોલ કઈ રીતે બને? તો ધારો કે એક પાત્રની અંદર ઇથેનોલ છે. હવે કોઈને ખબર પડે કે આમાં ઇથેનોલ ભરે છે, તો રોજ ડબલા ભરીને લઈ જાય ને પછી પાણી સોડા મિક્સ કરીને ગટગટાવે. બરાબર. પણ એવું ના કરે એટલા માટે એની અંદર એડ કરે. શું એડ કરે? પિરિડીન. પિરિડીનની એટલી ખરાબ વાસ મારે ને જેની કોઈ લિમિટ નથી. અહીંયા રૂમમાં ખુલ્લું મૂક્યું હોય ને તો રૂમમાં કોઈ બેસી ના શકે, એટલી ખરાબ વાસ મારે. એટલે પિરિડીનને પહેલા ઇથેનોલમાં એડ કરી દે. એટલે ઇથેનોલ પહેલા તો વાસ મારતો થઈ ગયો, ગંદી સ્મેલ આવે એની, એકદમ ગંદી સ્મેલ. બરાબર. અને એનો કલર ચેન્જ કરવા માટે કોઈને ખબર ના પડે કે આ ઇથેનોલ છે, એટલે એની અંદર શું એડ કરવામાં આવે? કોપર. શું એડ કરવામાં આવે? કોપર. આ બે વસ્તુ એડ કરીને ઇથેનોલની પથારી ફેરવી કાઢે. એટલે કોઈ ઇન્ડસ્ટ્રી લેવલમાં જે બહુ બધો ઇથેનોલ પડ્યો હોય તે આ રીતની પ્રોસેસ કરી અને જે ઇથેનોલ બનાવે એને વિકૃત ઇથેનોલ કહેવાય. પછી એનો ઉપયોગ એ લોકો ઇન્ડસ્ટ્રી લેવલ પર જે બનાવવા માટે કરતા હોય એ કરે. પણ ખાસ કરીને ઇથેનોલની અંદર પિરિડીન અને કોપર એડ કરે, જેના લીધે એ ઇથેનોલ પછી પીવા લાયક રહેતો નથી. આપણા માણસો જ આપણને શીખવાડે કે ભાઈ અહીંયા ઇથેનોલ પડ્યું છે, લઈ આવો, જાઓ, લઈ આવો, મજા કરો. પણ પછી ખબર પડે કે આ તો બહુ સ્મેલ મારે છે, આ ના પીવાય. કેમ ના પીવાય? આના કારણે ના પીવાય, પિરિડીન અને કોપરના કારણે. કારણ કે એ ઇથેનોલ હવે કેવો થઈ ગયો? વિકૃત ઇથેનોલ થઈ ગયો. કેવો? વિકૃત. ક્લિયર? તો આ વિકૃત ઇથેનોલ ક્યારે પીવો નહીં. તમને જોવું બી ના ગમે, ત્યાં જોડે જવું બી ના ગમે, એટલી ખરાબ સ્મેલ આવે. એટલે કોઈ વખતે તમને એમસીક્યુમાં કે થિયરીમાં વિકૃત ઇથેનોલ શું છે પૂછાય તો ખાસ યાદ રાખજો. જો કે હવે તો નહીં જ ભૂલાય. હવે તો ભૂલતા નહીં ને તો આવી બનશે તમારી. ઓકે, ડન. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બૂમ.